હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે હું વાત કરવા જઈ રહ્યો છું મોહનભાઈની. એક દિવસ મોહનભાઈ ચાલીને રસ્તેથી ઘરે જતા હતા. અચાનક એના મોબાઈલમાં એક મેસેજની ટોન વાગે છે અને મોહનભાઈ જેવો એનો મોબાઈલ ખીચામાંથી કાઢી અને મેસેજ વાંચે છે, તા મેસેજ વાંચતાની સાથે જ એ ધડીંગ દઈને નીચે પડે છે અને બેહોશ થઈ જાય છે. અને આજુબાજુમાં રહેતું પબ્લિક દોડીને મોહનભાઈને હોસ્પિટલ ભેગા કરે છે અને હોસ્પિટલ દાખલ કરે છે. તો શું હતું એ મેસેજમાં? એવું તો શું લખ્યું હતું મેસેજમાં? અને મેસેજ આવ્યો તો ક્યાંથી જેને વાંચીને મોહનભાઈ બેહોશ થઈ ગયા? તો આ મેસેજ માટે આપણે વિગતવાર વાત કરવાના છીએ. તે પહેલા આપણો વિડીયો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જો વિડીયો ગમે તો તમારા 5 મિત્રોને શેર તો અવશ્ય કરજો, કારણ કે આપણા વિડીયોમાં મોજ ન આવે એવું કોઈ દી બને જ નહીં. તો મિત્રો ચાલો વિડીયોની કહાની કરીએ છે સ્ટાર્ટ. મોહનભાઈ જે એક રમૂજી અને ખુશમિજાજ માણસ હતા. હવે એક દિવસ એના મોબાઈલમાં એક સ્ત્રીનો મેસેજ આવે છે. હા, એક બાઈનો મેસેજ આવે છે, એક ઓરતનો મેસેજ આવે છે. જે મેસેજમાં લખ્યું હોય છે કે હું સહી સલામત પોગી ગઈ છું. મારી તો તમે બેફિકર રીતે કોઈ ચિંતા કરતા જ નહીં. અહીંના લોકો બહુ સારા છે, જે બધા મારી હારે હળી મળી ગયા છે અને મને રહેવા માટે સારી એવી જગ્યા પણ મળી ગઈ છે. તમે મારી ચિંતા ન કરતા, તમે બેફિકર રહીને મોજથી તમારી જિંદગી જીવજો. થોડાક દિવસ થશે મને ભૂલતા, તમને વાર લાગશે, પણ 100% ભૂલી જશો મને, એ મને વિશ્વાસ છે. પણ હું તમને ભૂલવા નહીં દઉં. હું અહીંથી તમને અવારનવાર કોલ કરીને તમને મેસેજ કરીને હું તમને મારી પલ ભરની ખબર આપતી રહીશ. અહીંના લોકો બહુ સારા છે, જે મને સાચવે છે બહુ સારી રીતે, ને એટલા બધા સારા છે કે જેની સાથે રહેવામાં મને બહુ મજા આવે છે. આ આનંદ મને અત્યાર સુધીમાં ક્યારેય નથી મળ્યો જે આજે મળ્યો છે. એટલે મારી બેફિકર રીતે કોઈ ચિંતા ન કરતા બિંદાસ હોઈ જાજો, ટાઈમસર જમી લેજો અને ટાઈમસર પોતપોતાના કામે લાગી જાજો. તમતારે હવે મારું ટેન્શન તમે લઈને ફરતા નહીં. આ મેસેજ આવ્યો છે આપણા મોહનભાઈના મોબાઈલમાં. તો આ મેસેજમાં થયું શું કે જેને લીધે મોહનભાઈ બેહોશ થઈ ગયા, હોસ્પિટલ દાખલ કરવા પડ્યા? તો મિત્રો તમને વાત જણાવું કે મોહનભાઈ જ્યારે રસ્તેથી ચાલતા ચાલતા ઘરે આવતા હતા ત્યારે એને ઘરવાળીના અંતિમ સંસ્કાર કરીને ઘરે જતા હતા. એની ઘરવાળીના અંતિમ સંસ્કાર કરીને ઘરે જતા હતા. એમાં અચાનક આ રોંગ નંબર વાળી બાઈનો એને મેસેજ આવ્યો, જે વાંચીને મોહનભાઈ બેહોશ થઈ ગયા. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરો. ને આ મેસેજ વાંચીને મોહનભાઈ તો હું આપણી જેવો હોય તો એના હાલ શું થાય કે સ્વર્ગલોકથી મેસેજ આવ્યો, ઓલીએ રોંગ નંબરમાં મેસેજ નાખ્યો, અહીંયા મોહનભાઈનું બીપી હાઈ થઈ ગયું. નીચે કમેન્ટ કરો, વિડીયો તમારા મિત્રને શેર કરો. બાકી આપણા વિડીયોમાં મોજ કરવાની ને ગામને મોજ કરાવવાની. કાલે પાછી આવી જ એક વાતથી હું ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ધન્યવાદ.